સમગ્ર દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને બેન્કિંગ સેવા ઉપર અસર પડી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓ એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ હડતાલનું મુખ્ય કારણ 5 દિવસીય બેન્કિંગ સપ્તાહની માંગ છે, જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયન અને સાઉથ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે આર પારની લડાઈનો સમય આવી ગયો છે. દક્ષિણ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડી.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે અમારી એકમાત્ર અને વ્યાજબી માંગ એ છે કે બેંકોમાં પણ અઠવાડિયામાં 5 દિવસ કામકાજ હોવું જોઈએ. તેમણે તર્ક આપ્યો હતો કે જ્યારે કેન્દ્ર સરકારના અન્ય વિભાગો, રાજ્ય સરકારો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાબાર્ડ અને સેબી જેવી નિયમનકારી સંસ્થાઓમાં 5 દિવસની કાર્યપદ્ધતિ વર્ષોથી અમલમાં છે, તો પછી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે? ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન બેંકર્સ એસોસિએશન સાથેના 12મા દ્વિપક્ષીય કરાર દરમિયાન યુનિયનો અને મેનેજમેન્ટ વચ્ચે 5 દિવસીય સપ્તાહ લાગુ કરવા પર સહમતિ સધાઈ હતી. આ દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી, પરંતુ તેને 3 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની માંગણીઓને જાણી જોઈને લટકાવી રાખવામાં આવી છે. યુનિયન નેતાઓએ ભારે હૈયે જણાવ્યું હતું કે સરકારના આ વલણને કારણે બેંક કર્મચારીઓ પોતે સાવકા સંતાન હોય તેવો અનુભવ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓ હાલમાં અત્યંત માનસિક દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. બદલાતી બેન્કિંગ વ્યવસ્થા, ટાર્ગેટનું ભારણ અને ગ્રાહકોની વધતી સંખ્યા વચ્ચે કર્મચારીઓને અંગત જીવન માટે સમય મળતો જ નથી. ડી.એમ. ચાવડાએ સ્પષ્ટ કર્યું કે અમે કામચોરી કરવા માંગતા નથી. જો સરકાર 5 દિવસીય સપ્તાહ મંજૂર કરે તો અમે સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ વધારાની 40 મિનિટ કામ કરવા તૈયાર છીએ. આ ઓફર પાછળનો હેતુ એ છે કે અઠવાડિયાના કુલ કામના કલાકો સંતુલિત રહે અને સિસ્ટમ કે ગ્રાહકો ઉપર કોઈ વધારાનો બોજ ન પડે. તો આજની હડતાલ માત્ર એક ચેતવણી સમાન છે. જો આગામી દિવસોમાં નાણાં મંત્રાલય દ્વારા આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો બેંક યુનિયનોએ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરત ખાતે ભેગા થયેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો અનિશ્ચિત મુદ્દતની હડતાલ ઉપર પણ ઉતરી શકાય છે. હાલમાં તો બેંકો બંધ રહેતા સામાન્ય જનતા અને વેપારી વર્ગની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ લડત તેમના અસ્તિત્વ અને ન્યાય માટેની છે. मैं अमित श्रीवास्तव, केनरा बैंक अधिकारी संगठन का यहाँ का रीजनल सेक्रेटरी हूँ और आई ब्लॉक के बैनर की तरह, यूएफबी के बैनर की तरह हम लोग अपने हक की लड़ाई के लिए आज आए हुए हैं. जो सरकार हमें समानता का अधिकार सिखाती है, वो जबकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन बंद रहते हैं, 5 दिन ही काम करते हैं, तो हमारा हक क्यों नहीं? हमें भी उस समानता के अधिकार को पाना है और अपने हक की लड़ाई लड़नी है और 5 दिन की बैंकिंग को सार्थक बनाना है. इसी चर्चा में हम लोग यहाँ पर एक यूएफबी के बैनर की तरह इकट्ठे हुए हैं और केनरा बैंक अधिकारी संगठन इसका पुरजोर समर्थन करता है और 5 दिन का बैंकिंग अपना रिफॉर्म जो है वो हम लेके रहेंगे और इस हक को प्राप्त करते रहेंगे. यूएफबी जिंदाबाद, जिंदाबाद.